વડોદરાની વાત કરીએ તો સેજા કુવા ગામ ખાતે 3 ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સેનિટરી પેડ, બાળકોને છત્રી અને શિક્ષણ સામગ્રી તથા વાલીઓને હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઈ। ગ્રીન વડોદરા ક્લીન વડોદરાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આંગણવાડીના બાળકોને ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરી ખુશી વહેંચવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સેવા, શિક્ષણ, પર્યાવરણ અને રાષ્ટ્રીય ભાવના સાથે આ સંદેશ આપવામાં આવ્યો હતો। સેજા કુવા ગામ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમના ગામના વડીલો, ભાઈઓ, બહેનો અને સૌથી મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ અમારી સાથે જોડાયા હતા। અને ત્રિરંગાનું જે બહુમાન છે, આપણા દેશનું જે ગૌરવ છે, અને આપણા પ્રધાનમંત્રી જે ઘર તિરંગા લઈને એ પ્રોગ્રામ હેઠળ હર ઘરમાં જે જાગૃતતા લાવવા માંગે છે, એના અનુસંધાનમાં અમે આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે અમે દેશવાસીઓને એક સંબોધન આપીને એક મેસેજ પણ પૂરો પાડ્યો છે કે હરેક ભારતવાસીના દિલમાં એક સમભાવ, એકતા અને સંગઠનનું સૌથી મોટી સંખ્યામાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। અને સૌ ભારતવાસીઓ એક બનીને દેશના બહુમાન માટે સંગઠિત થઈને કામ કરે એ દિશામાં અમારો પ્રયાસ રહેલો છે। અમારી સાથે જોડાયેલા ટ્રસ્ટો છે તરલિકા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, સમભાવ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભવ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ। સેજા કુવા ખાતે કન્યા શાળાની અંદર અમે લોકોએ સેનેટરી પેડનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું। તેના અંતર્ગત હેલ્થ અને હાઇજીનના માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે સાથે એજ્યુકેશનને રિલેટેડ પણ અમે લોકોને માર્ગદર્શન આપ્યું હતું। આની અંદર ઘણી મોટી સંખ્યાઓમાં કન્યાઓ ઉપસ્થિત થઈ હતી। આ કન્યા શાળાની અંદર બાળકો હતા, જેમાં બોયઝ અને ગર્લ્સ હતું। ત્યાં અમે ચોકલેટ ડિસ્ટ્રીબ્યુશન કરી। તેની સાથે સાથે અમે નશા મુક્તિના અવેરનેસ માટે અમે પેટ લેવામાં આવી હતી અને એ લોકોને પ્રણ લેવામાં આવ્યું કે નશા મુક્તિ શું છે, એના માટે એના નુકસાન શું છે, એ બીજે અમે સમજાવવામાં આવ્યું હતું। અને આ પ્રોગ્રામ અંતર્ગત અમે 3 સંસ્થાઓ, જેમાં સંભાવ ચેરિટેબલ ટ્રસ્ટ,